વડોદરાથી સમાચાર ઇન્ડિયા પાકિસ્તાન મેચનો વિરોધ વડોદરામાં કરવામાં આવી રહ્યો છે। ક્રિકેટરોના શહેર વડોદરામાં ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે। શિવસેનાએ વિરોધ નોંધાવ્યો છે। પાકિસ્તાનના પોસ્ટર બાળીને વિરોધ નોંધાવ્યો છે। ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો એકત્રિત થયા હતા। પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા। શિવસેનાના કાર્યકરોએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડ્યો હતો। હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેજી તેમજ પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં પાકિસ્તાનનો અમે વિરોધ કરી રહ્યા છે। જે રીતની મેચ રમાડી રહ્યા છે, એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે, એક બાજુ દેશપ્રેમની વાત કરે છે। ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે, એ જોતાં આજે એમને સિંદૂરની યાદ નથી આવી। તમે 26 જણને જેને પૂછી લો, જેમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે, શું એ લોકોને આ માન્ય છે આજની મેચ? તમે એ લોકોને પૂછો। એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડા બાળીને વિરોધ કર્યો છે। સાથે સાથે જે સિંદૂર પર આ લોકો રાજનીતિ કરી છે